તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણી રાણીને સજાવવા. તો અત્યારની કંઈક હાલત આવી છે, બનશે પછી કંઈક નવું બનશે. તો હવે આપણે જશું અમદાવાદ. તો ભાઈ સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે જઈએ છીએ આપણે હર્ષુ હેતુને સ્કૂલમાં મૂકવા. તો હેતુ અમારો આવી ગયો છે, પાછળ હર્ષુ પણ આવે છે. તો આખો બ્લોગ જોજો, મજા આવશે. 2-3 દિવસથી આપણા કોઈ બ્લોગ આવ્યા નથી કારણ કે આપણે ફ્રી હતા નહીં. તો હેતુ તો અમારો બહુ દિવસે આવ્યો છે બ્લોગમાં. નહીં હેતુ, બહુ દિવસે આવ્યો ને તું? તો પબ્લિકને યાર કે ફૂલ સપોર્ટ કરો. તો હર્ષુભાઈ પણ બહુ દિવસે આવ્યા ને હર્ષુ. તો સવારમાં હવે સ્કૂલ જશું અમે. મળીએ આપણે સ્કૂલ જઈને. તો 2-3 દિવસથી તો આપણા બ્લોગ કંઈ આવ્યા નથી. હવે ડેલી ચાલુ જ રહેશે બ્લોગ. હવે એ કંઈ ગેપ નહીં પડે. ફાઇનલી આવી ગયા છીએ હર્ષુ એમના સ્કૂલમાં લેવા. તો હર્ષુ અમારો આવી ગયો છે, બીજરાજદાન આવી ગયા છે. હેતુ અમારો અહીં ગાયબ છે. જો કેસો ભૈયા અચ્છે. તો આવી ગયા છે 3 શૂટર અમારા. હવે જશું આપણે ઘરે. આજ તો અમદાવાદ જવાનું છે. કેમ? મારે એકલા નથી જવાનું, તમારે રોસ્ટ મારી. તો એકલો જ જઈશ લેજન્ડર લાઈન. બહુ ચાલુ નહીં તારું, ક્લાસમાં ખબર પડી જાય યાર. તો મળીએ આપણે ઘરે જઈને. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણી રાણીને સજાવવા. તો અત્યારની કંઈક હાલત આવી છે, બનશે પછી કંઈક નવું બનશે. તો હવે આપણે જશું અમદાવાદ. ગાડી એકદમ ફ્રેશ નવી નક્કોર બનાવવાની છે આપણે. અંદરથી જુઓ કેટલી બગડેલી છે. બની ના આવે પછી તમે લુક જોજો ગાડીનો, ખાલી 1 નંબર બનશે. તો હવે આપણે મળીએ ડાયરેક્ટ અમદાવાદ જઈને, કાં તો વચ્ચે ચક મળશું. આજે તો લેજન્ડર આપણી આજે નહીં થાય, કાલ થશે. કાલ ફરી લેવા જવાનું છે. આજ તો મૂકીને જ આવવાનું છે, એટલે સરપ્રાઈઝ થઈ જશે. આપણી ગાડી 1 નંબર બની જશે. તો મળીએ આપણે આગળ જઈને. તો ગાઈસ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ એક્સપ્રેસ વે ઉપર. આપણા ભાઈ અમારા યુટ્યુબર જ છે ભાઈ. મજા છે ને ભાઈ? રવિરાજજી ફૂલ મજા. આપણે મળીએ ગાડી મૂકી જઈને. ફાઇનલી પહોંચી ગયા છીએ ઓટો ક્લિનિક. ગાઈસ આપણે ફાઇનલી અમદાવાદ ગયા હતા, પાછા આવી ગયા છીએ ગાડી મૂકીને. હવે કાલે કાં તો પરમ દિવસે જવાનું છે આપણે ગાડી લેવા. એકદમ ફ્રેશ કંચો બની જાય પછી જવાનું છે આપણે. એટલે મસ્ત 1 નંબર જ બનશે. તો હું તમને બતાડીશ કાલે જઈશ તો કાલે, બાકી પરમ દિવસે. જોવાનું ભૂલતા નહીં તમે. 1 નંબર ગાડી બનવાની છે આપણી. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે અને રાતના વાગી ગયા છે 11:30. તો આજનો બ્લોગ આપણો અહીંયા જ સમાપ્ત થાય છે. તો જોવાનું ભૂલતા નહીં, આખો બ્લોગ જોજો, મજા આવશે. તો
તો મળીએ આપણે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે.